પ્રશ્ન છે શ્રીમદજીમાં આવે છે કે આત્મામાં કેવળ જ્ઞાન સત્તા રૂપે છે અને આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. સત્તા રૂપે અને શક્તિ રૂપે શું તફાવત છે? સત્તા રૂપે ને શક્તિ રૂપે શક્તિમાં છે એને કર્મનું નિમિત્ત માત્ર છે અને સત્તા એ જુદી રીતે છે. શક્તિ રૂપે એટલે કર્મનું નિમિત્ત છે પણ પોતાની જ્ઞાનની પરિણતિ ઓછી થઈ ગઈ છે. પોતાના જ્ઞાનનું કારણ છે, કર્મનું નિમિત્ત છે. સત્તા એટલે સત્તા જ માત્ર ને અંદર બધું ભર્યું છે ને માત્ર કર્મ માંડ્યું છે ને એવી જાતનું નથી. એમ કે જે માત્ર સત્તા છે એમાં સૂર્ય આખો છે પણ આડા વાદળા આવી ગયા છે, અંદર આખો છે એમ નથી. પણ શક્તિમાં કેવળ જ્ઞાન પોતે અંદરથી પોતાની પરિણતિથી અંદર ઓછું પોતાની પરિણતિથી કર્મ નિમિત્ત છે. સત્તા એટલે વાદળા કર્મના આડા આવી ગયા ને અંદર એમને ભર્યું છે એમ નથી. એમ શક્તિમાં સત્તામાં એમ ફેર છે. શક્તિ તે યથાર્થ એ વાત યથાર્થ છે. શક્તિનો યથાર્થ છે. સત્તામાં હોય તો વજ્ર પટેલ આડી આવે તો કોઈ એને રોકે નહીં. એવું કર્યું નથી કઈ અંદર પહેર્યું સામર્થ્ય મોજૂદગી કઈ વ્યક્ત અંદર એમને પડ્યું ને આગળ વાદળા આવી ગયા એવું નથી. એવું નથી.